સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. સત્સંગ સમાચારમાં સર્વે વૈષ્ણવનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. ગોસ્વામી શ્રી શરદ વલ્લભરાયજી મહારાજ શ્રી બડે મદન મોહન પ્રભુના પાઠોત્સવ એવં 56 ભોગનું વૈષ્ણવને આમંત્રણ આપવા ચોપાસની જોધપુર પધાર્યા. પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી મુકુટરાયજી મહારાજશ્રીની અધ્યક્ષતામાં ચોપાસની મંદિરના પ્રાંગણમાં તથા જોધપુર શહેરમાં સ્થિત બડેદાવજી મંદિરમાં શ્રી બડે મદન મોહન પ્રભુના પાઠોત્સવ એવં 56 ભોગની યોજાતી પ્રચાર સભા. હવે જોઈએ સમાચાર વિગતવાર. તારીખ 6 શનિવારના રોજ રાત્રે 11 વાગ્યાની સોમનાથ એક્સપ્રેસ ટ્રેન મારફતે જુનાગઢથી પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી શરદ વલ્લભરાયજી મહારાજ શ્રી અમદાવાદ સવારે 5:30 વાગે પધાર્યા અને અમદાવાદથી સવારે 8 વાગ્યાની ઇન્ડિગો ફ્લાઇટ મારફતે જોધપુર એરપોર્ટ સવારે 9 વાગે પધાર્યા. જોધપુરના એવં ચોપાસનીના વૈષ્ણવે આપશ્રીનું એરપોર્ટ પર જય ઘોષથી અને ભક્તિભાવપૂર્વક સ્વાગત કર્યું. ત્યારબાદ સાંજે 5 વાગે ચોપાસની મંદિરના પ્રાંગણમાં તેમજ સાંજે 7 વાગે જોધપુર શહેરમાં સ્થિત બડેદાવજી મંદિરમાં પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી મુકુટરાયજી મહારાજશ્રીની અધ્યક્ષતામાં શ્રી બડે મદન મોહન પ્રભુના પાઠોત્સવ એવં 56 ભોગનો પ્રચાર સભાનું આયોજન થયું, જેમાં પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી મુકુટરાયજી મહારાજશ્રી તથા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી શરદ વલ્લભરાયજી મહારાજશ્રીએ ચોપાસનીના અને જોધપુરના સર્વે વૈષ્ણવજનોને વચનામૃત કરી શ્રી બડે મદન મોહન પ્રભુના પાઠોત્સવ એવં 56 ભોગના દર્શન કરવા જુનાગઢ આવવા આગ્રહપૂર્વક આમંત્રણ પાઠવ્યું. આ બંને સભામાં વૈષ્ણવોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. આ બંને સભાને સફળ બનાવવા ચોપાસની જોધપુરના વૈષ્ણવે ખૂબ સુંદર આયોજન કર્યું. આજના સત્સંગ સમાચારમાં બસ આટલું જ. ફરી મળીશું આવતીકાલે રાત્રે 9 કલાકે. ત્યાં સુધી સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ.